હોકી એશિયા કપમાં ભારતની જીતથી પીએમ નરેન્દ્ર મોદી ખૂબ જ ખુશ થયા. દેશની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થશે. બંને ગઠબંધનોને પોતાની જીતનો વિશ્વાસ છે, પરંતુ રસ્તો એટલો સરળ નથી. આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ ગયું છે. 3 દિવસ સુધી યોજાનારા વિધાનસભાના ચોમાસું સત્ર પછીના દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નક્કી છે. વલસાડમાં મુશળધાર વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાયું, દમણગંગા બે કાંઠે વહેતી થઈ. બીએસએ ગોલ્ડ સ્ટારે ભારતમાં તેની પ્રથમ એનિવર્સરીની ઉજવણી કરી. લિમિટેડ એડિશન ગોલ્ડી કિટની જાહેરાત કરી. કવિ હર્ષ બ્રહ્મભટ્ટને વર્ષ 2025નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે. અરવલ્લી જિલ્લાના સીઆરપીએફ ઇન્સ્પેક્ટર દિલીપભાઈ રમણભાઈ કટારા નિવૃત્ત થતાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠામાં આભ ફાટ્યું. વ્હાઇટ કોટ સ્પોર્ટ્સ ઇન્ડિયન હેલ્થકેર લીગનો શુભારંભ કર્યો. પોતાની જાતનો પ્રથમ અનોખો રમતગમત પ્લેટફોર્મ જે ક્રિકેટ, સામાજિક કાર્ય અને ડોક્ટરોના માનસિક આરોગ્યને જોડશે અને પ્રોત્સાહન આપશે. પ્રોહિબિશન લગત અસરકારક કામગીરી કરતી એલસીબી ગીર સોમનાથ. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.